નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભગવદ્ ગીતાની એક ક્ષણ વિશે. એક એવી ક્ષણ જેણે આખા ગ્રંથની દિશા જ બદલી નાખી. આ માત્ર એક શ્લોક નથી, પણ એક ગહન માનવીય સંકટ છે અને કદાચ ગીતાનો સૌથી મોટો, સૌથી નિર્ણાયક વળાંક. ક્યારે એવું બન્યું છે કે આપણું મન જ આપણું સૌથી મોટો દુશ્મન બની જાય? જ્યાં બહારના શત્રુઓ કરતાં અંદરનો સંઘર્ષ વધારે મોટો હોય? બસ કંઈક આવી જ હાલત હતી મહાન યોદ્ધા અર્જુનની કુરુક્ષેત્રના એ મેદાનમાં. તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે અર્જુનની સમસ્યા શું હતી, એની દ્વિધા શું હતી. કલ્પના કરો, એક મહાન યોદ્ધા જેની પાસે દુનિયાના શ્રેષ્ઠ શસ્ત્રો છે, એ યુદ્ધ શરૂ થવાની બસ ગણતરીની ક્ષણો પહેલાં જ હથિયાર હેઠા મૂકી દે છે. કેમ? કારણ કે એનું મન, એના પોતાના વિચારો એને લડવા જ નથી દેતા. અર્જુન જે પહેલી દલીલ કરે છે ને, એ કોઈ તર્ક નથી, એ સીધી એના દિલમાંથી નીકળેલો પોકાર છે. એ કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, સામે જુઓ તો ખરા, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, આ લોકો તો મારી પૂજાને લાયક છે, હું એમના પર બાણ કેવી રીતે ચલાવું? એની વેદના, એનો નૈતિક સંઘર્ષ અહીં સાફ સાફ દેખાઈ આવે છે. એટલે એના મગજમાં વાત એકદમ સ્પષ્ટ છે. સામે જે સેના છે એ દુશ્મનોની સેના નથી, એ તો એના પોતાના લોકો છે, વડીલો છે, ગુરુઓ છે. અને ગુરુઓ પર હુમલો કરવો એ તો પાપ છે. બસ આ જ વિચાર એને લડતા રોકી રહ્યો છે. અને એની નિરાશા જુઓ, એ ક્યાં સુધી પહોંચી ગયો છે. એ કહે છે કે આવા મહાન લોકોને મારીને રાજ ભોગવવા કરતાં તો હું ભીખ માંગીને જીવન ગુજારી લઉં તો સારું. કારણ કે આવી જીત પછી જે સુખ મળશે એ તો લોહીથી લથબથ હશે. મતલબ કે એના માટે જીતનો કંઈ અર્થ જ નથી રહ્યો. ટૂંકમાં અર્જુનનું જે આખું નૈતિક માળખું હતું ને, એ ધ્વસ્ત થઈ ગયું છે. એના માટે જીત પણ હાર બરાબર છે, કારણ કે એ કલંકિત હશે. એ એવી જગ્યાએ આવીને ઊભો રહી ગયો છે જ્યાં એને આગળ કોઈ રસ્તો જ નથી દેખાતો. દરેક દિશામાં એને અંધારું જ દેખાય છે. અને હવે આપણે આવીએ છીએ એ ક્ષણ પર જે આખા સંવાદનો, આખી ગીતાનો સૌથી મહત્વનો વળાંક છે. એક એવો શ્લોક જેના પછી કશું જ પહેલાં જેવું નથી રહેતું. અને એ ક્ષણ છે અર્જુનની સંપૂર્ણ શરણાગતિ. અહીંયા એ સ્વીકારી લે છે કે મારાથી નહીં થાય, હું હારી ગયો છું, મારું મન કામ નથી કરતું. આ શબ્દો સાંભળો, આ કોઈ દલીલ નથી, આ એક શિષ્યનો પોકાર છે જે ગુરુ પાસે માર્ગદર્શન માંગી રહ્યો છે. તો ચાલો આ શ્લોકને જરા ઊંડાણથી સમજીએ. પહેલો શબ્દ પ્રયોગ છે કાર્પણ્ય દોષ. આનો મતલબ શું? આનો મતલબ છે કે મારામાં દીનતાનો, લાચારીનો ભાવ આવી ગયો છે. અર્જુન એક ક્ષત્રિય સ્વીકારી રહ્યો છે કે એના યોદ્ધા સ્વભાવ પર એની આંતરિક નબળાઈ હાવી થઈ ગઈ છે. પછી એ કહે છે ધર્મ સંમૂઢ ચેતાહ, એટલે કે મારું મન ધર્મ વિશે, મારા કર્તવ્ય વિશે એકદમ મૂંઝાઈ ગયું છે. એ ખુલ્લેઆમ કબૂલ કરે છે કે એની બુદ્ધિ હવે કામ નથી કરતી. શું સાચું છે અને શું ખોટું એની એને કોઈ સમજ જ નથી રહી. અને પછી આવે છે એ 3 શબ્દો જે બધું જ બદલી રાખે છે. શિષ્યસ્તે અહમ, હું તમારો શિષ્ય છું. બસ આટલું કહેતાની સાથે જ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંબંધ પલટાઈ જાય છે. હવે એ મિત્ર નથી રહ્યા. તો આ શરણાગતિનું પરિણામ શું આવ્યું? એનાથી થયું શું? એક બહુ મોટો બદલાવ. જે સંબંધ હતો એનું સ્વરૂપ જ બદલાઈ ગયું. જરા આ ફરકને જુઓ. શરણાગતિ પહેલાં શું હતું? મિત્રો વચ્ચે દલીલો થતી હતી. અર્જુન પોતાના તર્ક આપી રહ્યો હતો. અને શરણાગતિ પછી શું થયું? હવે અર્જુન સવાલો નથી કરતો, પણ માર્ગદર્શન માંગે છે. અને કૃષ્ણ હવે મિત્ર તરીકે સલાહ નથી આપતા, પણ એક ગુરુ તરીકે દિવ્ય જ્ઞાન આપે છે. આ સંવાદમાંથી ઉપદેશમાં થયેલું રૂપાંતરણ છે. પણ સવાલ એ છે કે આ બદલાવ આટલો જરૂરી કેમ હતો? કારણ કે જુઓ, જ્ઞાન મેળવવા માટે સૌથી પહેલી શરત છે નમ્રતા, શિષ્યભાવ. જ્યાં સુધી અર્જુન દલીલો કરતો હતો ત્યાં સુધી જ્ઞાન માટે જગ્યા નહોતી. જેવી એણે શરણાગતિ સ્વીકારી, એણે કહ્યું કે મને કોઈ એક ચોક્કસ રસ્તો બતાવો. બસ એ જ ક્ષણે કૃષ્ણ માટે જગતગુરુ બનવાનો અને ગીતાના જ્ઞાનનો ધોધ વહેવડાવવાનો માર્ગ ખુલી ગયો. તો હવે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કામાં છીએ. જોઈએ કે જેવો અર્જુન શિષ્ય બન્યો તરત જ શું થયું? ખૂબ જ સુંદર વાત બને છે. જેવો અર્જુન શિષ્યભાવમાં આવ્યો, શ્રીકૃષ્ણ સહેજ સ્મિત કરે છે, જાણે કે તેઓ આ જ ક્ષણની રાહ જોતા હતા. એ સ્મિત એ વાતની નિશાની છે કે હવે પાત્ર તૈયાર છે, હવે જ્ઞાન આપી શકાય છે.
અને પછી શરૂ થાય છે ગીતાનું મૂળ ઉપદેશ આત્માના અમરત્વના જ્ઞાનથી. અને કૃષ્ણનો પહેલો ઉપદેશ જુઓ. તેઓ સીધા જ અર્જુનના શોકના મૂળ કારણ પર વાર કરે છે. એ કહે છે કે અર્જુન, તું એ લોકો માટે દુઃખી થઈ રહ્યો છે જેમના માટે શોક કરવો જ ન જોઈએ. અને બસ અહીંથી એ દિવ્ય જ્ઞાનની ગંગા વહેવાનું શરૂ થાય છે, જેનું કારણ માત્ર ને માત્ર અર્જુનની શરણાગતિ હતી. તો અર્જુનની આખી વાત આપણને શું શીખવે છે એ એક બહુ મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે કે જીવનમાં એવી કઈ ક્ષણ હોય છે જ્યારે મને નથી ખબર એમ સ્વીકારી લેવું એ જ ખરેખર જ્ઞાન મેળવવાની સાચી શરૂઆત હોય છે.